ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. શ્રી કે ગોહિલ પ્રાથમિક શાળાના પ્રાથમિક ધોરણ 8ના હિન્દીના આજના લેક્ચરમાં આજે આપણે ચેપ્ટર 8 લેસન નંબર 8 માં કહ એક કહાની સમજીશું. તેના લેખક છે મૈથિલી શરણ ગુપ્ત. બાળકો, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો માં અને બાળકનું સરસ મજાનું એક વાર્તાલાપ થતું ચિત્ર છે. આપણે પ્રસ્તાવના જોઈએ. મૈથિલી શરણ ગુપ્તા, રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તા એ આપણા શું છે? રાષ્ટ્રકવિ છે. એનો જન્મ 1886 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में थयो હતો. बचपन से ही कविता में उनकी रुचि थी. नानपणथी जेने कविता खूब वाली હતી, खूब ગમતી હતી कविताओं लखवी, वाँचवी, सांभळवी. आचार्य महावीर प्रसाद त्रिवेदी प्रेरणा से लेकर आचार्य द्विवेदी ની પ્રેરણાથી લઈ અને ખડી બોલી કી ઓર મૂળે એટલે લખવા માટે પ્રેરિત થયા અને કવિતા લખવામાં આગળ વધ્યા. તેઓએ પોતાની વાર્તાઓ कविताओं में भारतीय जीवन को समग्रता में समझने एवं प्रस्तुत करने का प्रयास किया. तेणे भारतीय जीवनની ઘણી બધી એવી વાર્તાઓ છે એને પ્રસંગમાં વર્ણવી અને પ્રસ્તુત કરી છે કવિતાના રૂપે. શરૂઆતમાં તેઓએ उपन्यायकों में से एक थे. તે ઘણી બધી કવિતાઓ લખનારાઓમાં એવા હતા. सांकेत गुप्तजी द्वारा लिखी गई महाकाव्य है. सांकेत એનું બહુ મોટું કાવ્ય છે લખેલું. इनके अतिरिक्त એની ઉપરાંત यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथवध. जो यशोधरा, पंचवटी, भारत भारती અને જયદ્રથવધ એ એની બહુ મુખ્ય કવિતાઓની કૃતિ રહી છે. નાટક દ્વારા જે વર્ણવાય ને આખી કૃતિ કાવ્ય ગાઈને, હા, એવી કૃતિ એની મુખ્ય રહી છે. તેમનું મૃત્યુ 1964 થયું. મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ. મારવા વાળો કરતાં બચાવવા વાળો વ્યક્તિ છે એ ખૂબ મોટો હોય છે. આ પંક્તિ અહીં સાબિત કરીને ગૌતમ બુદ્ધ કે જીવન સે, ગૌતમ બુદ્ધ ખૂબ આપણે પ્રેરણાદાયી છે. તમને એ વાર્તા પણ તમે સાંભળી હશે. આપણા દેશમાં ઘણા બધા ધર્મ પ્રચલિત છે, તેમાંના બૌદ્ધ ધર્મની વાત છે. એમાં પ્રવર્તક એક એના સંદેશાવાહક તરીકે ગૌતમ બુદ્ધ જીવદયાનું ખૂબ મહત્ત્વ દે છે. આ કવિતાની અંદર જીવનની એક ઘટના સંવાદ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ સંવાદ સિદ્ધાર્થની પત્ની યશોધરા અને પુત્ર રાહુલ વચ્ચે થઈ રહ્યો છે. સિદ્ધાર્થ આગળ વધી અને શું બન્યા? શું કહેવાણા? બુદ્ધ કહેવાણા. બરાબર ને બાળકો? સિદ્ધાર્થ આગળ જઈ અને બુદ્ધ બન્યા. એવી વાર્તા આપણે સરસ મજાની કવિતા દ્વારા અહીં સમજીએ. માં એક કહ કહાની, બેટા સમજ લિયા ક્યા, તૂને મુझको अपनी નાની. હવે બાળક સિદ્ધાર્થ છે એની માને કહે છે કે તું મને એક વાર્તા કરને. એટલે કહે છે કે બેટા, તે મને શું તારી નાની સમજી છે? ઓલમોસ્ટ ખબર જ છે આપણે કે બાળકો નાની છે આપણે બહુ સરસ સરસ મજાની વાર્તાઓ કરતા હોય છે કે તે શું મને તારી નાની સમજી છે? मुझको अपनी नानी समझा है. राहुल यशोधरा से कहता है, माँ एक कहानी सुनाओ ना. यशोधरा कहती है, बेटा तूने मुझे अपनी नानी समझ लिया है क्या? प्रश्नार्थ चिन्ह है, जोजो. मुझको अपनी नानी समझ लिया है क्या? कहती है, मुझसे यह चेटी, तू मेरी नानी की बेटी. कह माँ, एक कह लेटी ही लेटी, राजा था या रानी. माँ कह एक कहानी. जो दरेक आ कविताની અંદર મેં સામે દરેક અઘરા શબ્દની સામેનો સરળ શબ્દ લખ્યો છે. સાથે સાથે તમે લખતા પણ જાજો, હું તમને સમજાવતી જઈશ. હા, એટલે તમે પણ સામે લખી લેજો. कहता है मुझसे यह चेटी, चेटी એટલે દાસી. यह दासी मुझसे कहती है कि तू मेरी नानी की बेटी हो. तू मेरी नानी भले न हो पर उसकी बेटी तो हो ना, इसलिए माँ कहानी सुनाओ ना. लेटे लेटे ही सुनाओ. કહે છે કે લેટે લેટે એટલે કે સૂતા સૂતા જ સંભળાવ મને. લેટે લેટે એટલે સૂતા સૂતા જ મને વાર્તા સંભળાવ. રાજા હતો કે રાણી હતી? એક રાજા થા યા રાની थी. શરૂઆત કોણ કરે છે? જો રાહુલ જ, એટલે કે રાહુલ જ શરૂઆત કરી દે છે અને એ કહે છે કે માં કોણ હતું? રાજા હતી કે રાણી હતી? એટલે માને તો વાર્તા કેવી જ પડે. तू है हठी मानधर मेरे
सुन उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मन मानी। मेरे बेटे तू बहुत जिद्दी है। अच्छा तो सुन, एक दिन એટલે એક દિવસ, તું હે હઠી માનધન, માનધન એટલે પુત્ર, અને હઠી એટલે જીદી, હઠી એટલે જીદી, અને માનધન એટલે પુત્ર। સાંભળ મારા જીદી બાળક, एक दिन बड़े सवेरे तेरे पिता बगीचे में घूम रहे थे। उस समय तात, तात એટલે પિતા ને ભ્રમણ એટલે ફરવું, हाँ आम तेम आटा मारवा, भ्रमण करते थे। उस समय वातावरण में मनपसंद खुशबू फैली हुई थी। यहाँ सुरभि मनमानी, सुरभि એટલે सुगंध, चारे तरफ सरस सुगंध थी। जहाँ सुरभि मनमानी वहाँ मनपसंद खुशबू फैली हुई थी। हाँ माँ यही कहानी, हाँ माँ आज वार्ता संभળાવ ने। वर्ण वर्ण के फूल खिले थे, वर्ण वर्ण એટલે तरह तरहना, वर्ण वर्ण के फूल खिले थे, झिलमिल कर हिम बिंदु झिले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी। वर्ण वर्ण એટલે तरह तरहना फूलो અહીં लाग्या छे, એટલે तरह तरह के रंगों वाले फूल खिल रहे थे। उन पर बिंदु झीले थे, उन पर हिम, हिम એટલે ओश, જેને ઝાકળ કહીએ છીએ ને, ઝાકળના બિંદુ, उन पर ओश की बूंदे चमक रही थी। बूंदे એટલે ટીપા, એ ફૂલની ઉપર સરસ મજાના નાના નાના ટીપા છે એ આમ લહેરાતા હતા। हवा के हल्के झोंकों से फूल हिल रहे थे, हवा के हल्के हल्के झोंकों से फूल हिल रहे थे। उन पर ओस का पानी लहराता था पानी। राहुल ने पूछा, क्या उन पर पानी लहराता था? हाँ 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 यही कहानी, हाँ आ एज वार्ता मने कहे ने। गाते थे खक्कल स्वर में, सहसा एक हंस ऊपर से पक्षी, गाते थे खग એટલે પક્ષી અને કલકલ એટલે સરસ અવાજમાં, સવારે पक्षी मधुर स्वर में गा रहे थे। अचानक, सहसा એટલે अचानक, एक हंस ऊपर से गिरा। अचानक एक हंस ऊपर से गिरा, वह पक्षी बाण से बींध गया। अचानक ओचिंतो एक पक्षी ઉપરથી આવીને પડ્યું અને બાણ, સર એટલે બાણ, સર એટલે બાણ। हुई पक्ष की हानि, पक्ष એટલે पंख, पक्ष जो, અને हानि એટલે नुकसान, हाँ पक्षीना पाखने नुकसान थयुं छे। उसका एक पंख घायल हुआ था। हुई पक्ष की हानि, ओ पंख घायल थई गयुं, करुणा भरी कहानी। आ तो दयावारी वात छे, करुणा એટલે दया। दुखी होकर राहुल ने पूछा, पंख घायल हो गया था? यह तो बहुत दुख भरी कहानी है। चौक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया। तेरे पिताजी ने चौक कर उठाया, उनके स्पर्श से पक्षी ने माना। चौक એટલે ચકિત होना, आश्चर्य पामी ने। उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, नवो जन्म इन्हें मळ्यो एवुं लाग्युं एने। नया जन्म सा मिला, इतने में आंखें टक आया। आंखें टक એટલે શિકારી, આંખે ટક એટલે શિકારી। તરત જ પેલો શિકારી આવે છે। લક્ષ્ય સિદ્ધકા માની, લક્ષ્ય એટલે નિશાના, સિદ્ધકા માની એટલે કે મારો જ નિશાનો છે। અભિમાની આવીને બોલ્યો, આ તો મારો છે। तेरे पिताजी चौक कर उसे उठाया, उसने स्पर्श से पक्षी ने मानो नया जन्म पाया। उसी समय शिकारी वहां आ पहुंचा। उसे इस बात का गर्व था कि उनका निशाना सही बैठा है। लक्ष्य सिद्ध का मानी, कोमल कठिन कहानी, क्या अचूक लक्ष्य એટલે કે એક નિશાનો, अचूक निशाने का अभिमानी। यह तो कोमल भरी कठोर कहानी छे, कोमल बात पर बहु कठोर बात छे। मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी। तब उसने जो था खग बक्षी, हट करने की ठानी।
માંગા ઉસને आहत એટલે ઘાયલ થયેલું પક્ષી માંગ્યું. તેરે તાત કિંતુ થે રક્ષી, તારા તાત એટલે પિતા. પિતા કોણ હતા? રક્ષક કરનાર હતા એના. તબ ઉસને જો થા ખગ પક્ષી, એ પેલો હતો ને ખગ પક્ષી. કેવો ખગ પક્ષી એટલે શું? કે પક્ષીનું માંસ ખાય ને તેને કહેવાય ખગ પક્ષી. पक्षियों का मांस खाने वाला वह शिकारी पक्षी लेने पर अड़ गया, हट करने कई ठाने એટલે કે પક્ષી લેને પર અડ ગયા. તરત જ કે છે हट करने की ठानी, जिद करे છે. अरे 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 अब बढ़ चली कहानी. अड़ गया अब तो मामला बहुत बढ़ गया. हुआ विवाद सदैव निर्दय में, उभय आग्रही थे स्व विषय में. गई बात तब न्यायालय में, सुनी सभी ने आनी. हुआ विवाद, विवाद એટલે બહસ દલીલ કરીએ ને એ. सदय, सदय એટલે दयालु અને निर्दय એટલે दयाहीन, જેનામાં दया જ ન હોય એવો. कि इस प्रकार सदय और निर्दय इन दोनों में बहस होने लगी. दोनों अपनी अपनी बात पर डटे हुए हैं. उभय आग्रही थे स्व विषय में, એટલે સ્વ વિષય એટલે अपनी अपनी बात. બંને પોતાની વાતમાં અડગ રહી ગયા. મને જોઈએ મારું પક્ષી, ઓકે હું પક્ષી ના આપું, મેં તો એની રક્ષા કરી. ગઈ તબ બાત ન્યાયાલય में, सुनी सभी ने जानी. तो बात क्या पहुंची गई? न्यायालय में, अदालत में बात पहुंची गई. वहाँ बात, तब बात न्यायालय में गई. वहाँ यह बात सभी ने सुनी और मालूम हुई. सुनी सभी ने जानी, व्यापक हुई कहानी. व्यापक એટલે ચારે બાજુ ફેલાઈ ગઈ. બધાએ વાત સાંભળી અને વાત તો ફેલાઈ ગઈ ચારે तरफ. राहुल तू निर्णय कर इसका, न्याय पक्षी लेता है किसका. राहुल, यशोधरा कहती है राहुल तू इस विवाद का निर्णय कर. निर्णय એટલે फैसला. और बता कि न्याय किसका पक्षी लेता है. तू निर्भय होकर बता दे. निर्भय એટલે निडर થઈને बतावी दे कि इसमें विजय किसकी है. जरा तेरी बात तो भी तो मैं सुनूं, तेरी बात मैं सुनूं. वाणी એટલે वाणी, तारी बात तो हूँ सांभळूं. माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी. राहुल कहता है माँ मैं क्या बताऊं, मैं तो बस कहानी सुन रहा हूँ. कोई निरपराध को मारे तो क्या अन्य न उसे उबारे. कोई किसी निर्दय को मार रहा हो तो दूसरा उसे क्यों न बचाए. न्याय तो वही है. निरपराध એટલે निर्दोष, बेगुना. तो क्यों न अन्य उसे उबारे. उबारे એટલે बचावવું, એટલે कि बचाव करने वाला, रक्षा करने वाला. तो उसे क्यों न बचाए. जो मारने वाले के पक्ष में रक्षक पर भक्षक को उबारे. भक्षक એટલે खाने वाला, खावा वालो व्यक्ति. न्याय दया का दानी અને दान देने वाला. दानी એટલે दान देने वाला. जो मारने वाले के पक्ष में नहीं, बचाने वाले के पक्ष में हो. न्याय दया का दानी. तूने सुनी कहानी. राहुल ने कहा क्या दया न्याय का दान देती है. શું દયા છે એ દાનનું, ન્યાયનું દાન આપે છે. હા સાચી વાત ને બાળકો. જ્યાં ન્યાય હોય ને, હા ત્યાં જ્યાં દયા છે ત્યાં ન્યાયથી વાત થાય છે. યશોધરા બોલી તૂને સુની કહાની, તૂને સચમુચ કહાની સમજ લી. તો બાળકો અહીં આપણે આજે પાઠ 8 માં કહાની સુની એટલે કે સમજી. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં એની સરસ રીતે સમજૂતી આપી છે. સાથે પાઠ્યપુસ્તક રાખી અને સમજજો.